તો આ વચ્ચે ખૂબ મોટી ખબર સામે આવી રહી છે। આતંકના ઠેકાણા પર વાર બાદ ભારતનું એક્શન। ભારતીય અધિકારીઓ વિદેશ સાથે સતત સંપર્કમાં છે। ભારતે કરેલી કાર્યવાહી પર માહિતી અપાઈ રહી છે। અમેરિકા, બ્રિટન અને રશિયાને આ હુમલાની જાણકારી અપાઈ રહી છે। સાઉદી અરબ, યુએઈ માં પણ આ એટેકની જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારે આતંકના ઠેકાણા પર આ વાર બાદ ભારત હવે એક્શનમાં છે। ભારતીય અધિકારીઓ વિદેશ સાથે સતત સંપર્કમાં છે। ભારતે કરેલી કાર્યવાહી પર માહિતી અપાઈ રહી છે। પછી અમેરિકા, બ્રિટન, રશિયાને આ હવાઈ હુમલાની જાણકારી આપવામાં આવી રહી છે। અને જ્યારે પણ આ પહેલગામ હુમલો થયો હતો અને ત્યારથી જે સપોર્ટ મળી રહ્યો છે, વિદેશીઓનો પણ સારો સપોર્ટ મળી રહ્યો છે। બિલકુલ મિત્તલ, આજે આપણા જેને જાણકારી આપી છે એ ભારત સાથે સારા સંબંધો છે। ભારત અમેરિકાની જાણકારી આપી છે, રશિયાને જાણકારી આપી છે, યુએઈને જાણકારી આપી છે, બ્રિટનને જાણકારી આપી છે। આ મેસેજ છે કે ભારતે જે કર્યું છે દેશ માટે કર્યું છે। તમામ જે દેશો જે છે એ અમેરિકા હોય કે પછી બ્રિટન હોય કે રશિયા હોય, આ મોટા મોટા દેશ છે એ ભારતને વર્ષોથી સાથ આપી રહ્યા છે। સાઉદી અરબ, યુએઈને પણ ભારતે, કારણ કે બંને ભારત અને યુએઈના સંબંધો જબરજસ્ત મજબૂત થયા છે અને એક પછી એક આ જાણકારી પણ આપવામાં આવી રહી છે।